મહિલાઓએ લગાવ્યો લાખોનો ચૂનો। વડોદરાના દંપતીને પોતાની જ લાલચ ભારે પડી છે। ઘરે ઘી વેચવા આવેલી 3 મહિલાએ નજીવા ભાવે ઘી આપી જમવાનું માંગ્યું, જેથી મહિલાએ ઘી વેચવા આવેલી મહિલાઓને પ્રેમથી જમાડી હતી। એ બાદ ઠગ મહિલાઓએ જમાડ્યાનું ઋણ ચૂકવવું પડે એવું જણાવી દૂધ માટે બોટલ માંગી હતી અને બીજે દિવસે ફરી આવવા જણાવ્યું હતું। એ બાદ બીજા દિવસે 2 મહિલા દૂધ ફરી આવી હતી। એમાંથી એક મહિલાએ દંપતીને સોનાનો નકલી સિક્કો આપી ખાડો ખોદતા સમયે સોના ચાંદી જેવી વસ્તુ ભરેલો લોટો મળી આવ્યો હતો એવું જણાવ્યું। એ બાદ અન્ય મહિલાએ સોનીને ન જાણતી હોવાનું કહી સોનાના નકલી સિક્કા ભરેલી પોટલી દંપતીને પકડાવી ₹3,75,000 રોકડા અને અસલી સોનાના દાગીના મળી કુલ ₹5,60,000 નો મુદ્દેમાલ લઈ રફુચક્કર થઈ ગઈ હતી। લાખો રૂપિયાનો મુદ્દામાલ લઈ રફુચક્કર થઈ જનારી મહિલાઓ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે।